Hello dear friends, once again welcome to Angel for English. અંગ્રેજી શીખવા એન્જલમાં ફરીથી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આપણે શીખી રહ્યા છીએ આ વિડિયોમાં how to read English within 10 days and how to remember the words within 10 days. 10 દિવસમાં અંગ્રેજીને વાંચતા કેવી રીતે શીખવું, સ્પેલિંગને ગોખ્યા વગર યાદ કેવી રીતે રાખવા તે. ઓકે. એમાંના એક ડે નંબર 10 અને એનું સ્ટેપ જોઈએ છીએ કે જ્યારે કોઈ પણ ક્રિયાપદ હોય એ ક્રિયાપદને પાછળ ભૂતકાળને ભૂતકૃદંતના રૂપ બનાવવા ડી અને ઈડી આપણે લગાડતા હોઈએ છીએ, રાઈટ? એ આપણે શીખી ગયા છે મારા અન્ય વિડિયોમાં. હવે એ ડી અને ઈડી લગાડીએ ત્યારે એનો ઉચ્ચાર શું થાય, રાઈટ? આપણું કામ છે અહીંયા આ બુકમાં રીડિંગ કરતા શીખવા માટે. તો એનો ઉચ્ચાર એટલે કે એનું રીડિંગ કેવી રીતે કરી શકાય, ઉદાહરણ લઈએ એટલે થોડી વધારે તરત ખ્યાલ આવશે. END, right? ED લગાડ્યું and ડ આવતો જ છે અને ED લગાડ્યું તો હવે એનો ઉચ્ચાર શું થશે? એનો સાચો ઉચ્ચાર ended થાય છે, પરંતુ આપણે બોલીએ છીએ ended, એટલે કે આપણે શું બોલીએ છીએ? ended. એડ કોઈક વસ્તુમાં ઉમેરો કરો, એડ કરો, ed લગાડો, એડ. ઓકે, ઉમેરી દીધું છે, નો પ્રોબ્લેમ. તો આપણે શું બોલશું? એડેડ. સાચો ઉચ્ચાર છે એડિડ. ઓછો યુઝ કરીએ છીએ, વધારે શું યુઝ કરીએ છીએ? એડેડ. ઓકે, ઉમેરી દીધું છે. બીજો સ્પેલિંગ લઈએ, વેઇટ. રાહ જોવી. WAIT ED લગાડ્યું, વેઇટ. ઓકે, હવે ટ તો આવે છે છેલ્લે આમાં, તો શું કરશું? સિમ્પલ વેઇટેડ. સાચો ઉચ્ચાર એનો વેઇટેડ છે, આપણે વધારે બોલીએ છીએ ને વેઇટેડ, રાઈટ? ડિલીટ. અમારાથી ભાઈ આ વિડિયો છે બધા ડિલીટ થઈ ગયા છે અને ડી લગાડવામાં ઈ આવે છે તો શું લાગશે? ડી લાગશે. ડિલીટેડ. ટેડ કરીએ છીએ, ડિલીટેડ. ઓકે, તો આના ઉપરથી એક નિયમ આપણે તારવી શકીએ કે બોલવામાં છેલ્લે ટ આવે કે ડ આવે, રાઈટ? જો ટ આવે તો એનું ટેડ થાય અને ડ આવે તો એનું ડેડ થાય. ended, added, weighted, cited, invited, આવી રીતે. ઓકે, બુકમાંથી તમને ઇંગ્લિશ ઇન 10 ડેઝ બુકમાંથી આનો પુષ્કળ મહાવરો મળી રહેશે. આ પ્રકારના વિડિયો તમને YouTube પરથી પણ મળી રહેશે. મારી વેબસાઈટ angelforenglish.com તેના ઉપર પણ આ વિડિયો છે જ. ઉપરાંત હાઈક અને WhatsApp દ્વારા જો તમે આ વિડિયો મંગાવવા ઈચ્છતા હો તોય તમને મળી શકે છે. આ વિડિયોની CD DVD પણ તમને મળી શકશે. ઘરે બેસીને અભ્યાસ કરી શકો છો ચેપ્ટર વાઇઝ. આમાંથી વિડિયો જોતા જાઓ, ચેપ્ટરનો સ્ટડી કરતા જાઓ, આગળ વધતા જાઓ. ઉપરાંત જો વ્યાકરણમાં પ્રોબ્લેમ્સ હોય તો તેના માટેનું સોલ્યુશન પણ છે. એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 3, એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 2, એન્જલ ઇંગ્લિશ ગ્રામર પાર્ટ 1. અત્યારની વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતું જે વ્યાકરણ છે, રાઈટ? એ જનરલ વ્યાકરણ આમાં બધું જ આવરી લીધું છે. ગ્રામર આવી ગયા, ટેન્સીસ આવી ગયા, મોડલ્સ આવી ગયા, એક્ટિવ પેસિવ આવી અને પુષ્કળ પ્રેક્ટિસ આવી, રાઈટ? તો વિડિયોઝ છે, લેખિત મટીરીયલ છે, એની પુષ્કળ પ્રેક્ટિસ છે. તમારી પાસે ઘરે આ હાર્ડ કોપી હોય, YouTube ના વિડિયોઝ હોય અથવા તો આના દ્વારા મેળવેલા ટીચિંગના વિડિયો હોય, તો હવે ક્યાં અઘરું રહે છે અથવા તો ક્યાં ફેસિલિટીનો અભાવ છે, રાઈટ? ઘરે બેસી પણ તમે અભ્યાસ કરી શકો છો. The thing is that you have to do and you will get the result. Okay, thanks, have a good day.